પ્રભુના નામને ધન્યવાદ આપતા ઈશ્વરની સ્તુતિ કરતા પ્રભુનું ભજન શરૂ કરીએ. હું તો તારી પુષ્કળ કૃપાથી તારા મંદિરમાં આવીશ. હું તારી બીક રાખીને તારા પવિત્ર મંદિર પણ ફરીને ભજન કરીશ. હે યહોવા, મારા ખડક તથા મારા ઉદ્ધારનાર, મારા મુખના શબ્દો તથા મારા હૃદયના વિચારો તારી આગળ માન્ય થાવ. આમીન. પ્રાર્થના કરીએ. ધન્યવાદ પ્રભુ, માન, મહિમા, ગૌરવ, પરાક્રમ, સન્માન તમને જોજો. તમે દયાળુ છો, તમે કૃપાળુ છો, તમે અદભુત પ્રભુ તમે છો. તમે રાજા છો, તમે ઉદ્ધાર કરતા છો, તમે મુક્તિદાતા તમે છો, તમે અમારા બચાવનાર છો, અમારા તારણહાર છો. ધન્યવાદ આપીએ છીએ, સ્તુતિ કરીએ છીએ, આરાધના કરીએ છીએ, જય જયકાર કરીએ છીએ, જય જયકાર કરીએ છીએ, જય જયકાર જ કરીએ છીએ અને જય જયકાર જ કરીએ છીએ. ધન્યવાદ સાથે એ સ્તુતિયાર પણ ચઢાવીએ છીએ તમારા આવવાની અને ખરેખર હા પ્રભુ તમારા જન્મ જયંતિની ઉજવણી અને ખરેખર તમારા નામને ધન્યવાદ આપતા, તમારા નામને આપતા માન આપીએ છીએ કે તમે અમારા માટે આવ્યા, અમારા માટે જન્મ ધારણ કર્યો અને અમને બચાયા, અમને તાર્યા, અમને શોધી કાઢ્યા અને અમને ઉદ્ધારનું ખરેખર આશીર્વાદિત કાર્ય અમારા માટે ખુલ્લું કરીને અમને ખરેખર આશીર્વાદ આપ્યો અને અમારા જીવાઓને બચાવી લીધા. એ માટે તમારી સ્તુતિ કરતા તમારો જય જયકાર કરીએ છીએ. તમારું ભજન આત્માથી સતત કરીએ એવી આજની ખાસ આશીષ આપો. તમે જય પામો, તમે મહિમા પામો. ઈસુનો જય, ઈસુને ધન્યવાદ, માન, મહિમા, ગૌરવ, પરાક્રમ તમે જ હોજો. પ્રભુ ઈસુનો નામ માંગીએ છીએ. આમીન, આમીન. ઈશ્વરની સ્તુતિ કરતા પ્રભુના નામને ધન્યવાદ આપતા પ્રભુને મહિમા માન ગૌરવ આપતા 70 નંબરનું ગીત ગઈએ ને પ્રભુના નામ જય મળે, મહિમા પણ મળે. આવો વિશ્વાસીઓ જય આનંદ કરીને રાજાને દૂતો મારે આવું તને ભક્તિએ, આવું તને ભક્તિએ, આવું તને ભક્તિએ પ્રભુ ને હે બચી રે જો સખી જો તજ તો મારી સુધર અવતરજો. તને પ્રદાન કરે રે આવું તને ભક્તિએ, આવું તને ભક્તિએ, આવું તને ભક્તિએ પ્રભુ જય જયકાર ગાવો સમુદાય દૂતો ના ગાવો આના ફિરે પાછી આવો તેને મારે આવું તને ભક્તિએ, આવું તને ભક્તિએ, આવું તને ભક્તિએ પ્રભુ છે. હે પ્રભુ આજ જમેલા છે સુધી તને માતા પિતાનું તે કંદ થઈ રે આવું તને ભક્તિએ, આવું તને ભક્તિએ, આવું તને ભક્તિએ પ્રભુ જય આનંદ કરીને આવું રે આવું જુઓ જમીલા રાજાને દૂતો મારે આવું તને ભક્તિએ, આવું તને ભક્તિએ, આવું તને ભક્તિએ પ્રભુ જય. પ્રભુના નામને ધન્યવાદ આપીએ, ઈશ્વરની સ્તુતિ કરતા પ્રભુના નામ જય હોજો. પ્રભુના નામને મહિમા પણ મળે. માર્ચની સુવાર્તાનો 2 અધ્યાય એની પહેલી કલમ. હવે હેરોદ રાજાના સમયમાં યહૂદિયાના બેથલેહેમમાં ઈસુ જન્મ્યો ત્યારે જુઓ માંગ્યો પૂર્વથી યરૂશાલેમના આવીને પૂછ્યું કે યહૂદીઓનો જે રાજા જન્મ્યો છે તે ક્યાં છે? કેમ કે પૂર્વમાં તેનો તારો જોઈને અમે તેનું ભજન કરવા આવ્યા છીએ. અને તે સાંભળીને હેરોદ રાજા ગભરાયો ને તેની સાથે આખું યરૂશાલેમ પણ ગભરાયું. પછી તેણે સર્વ યાજકોને તથા લોકોના શાસ્ત્રીઓને એકઠા કરી તેને પૂછ્યું કે ખ્રિસ્તનો જન્મ ક્યાં થવો જોઈએ. ત્યારે તેઓએ તેને કહ્યું કે યહૂદિયાના બેથલેહેમમાં, કેમ કે પ્રભુદત્તે એમ લખેલું છે કે ઓ યહૂદિયાના બેથલેહેમ, તું યહૂદિયાના સ્વભાવમાં કોઈ પ્રકારે સર્વથી નાનું નથી, કેમ કે તારામાંથી એક અધિપતિ નીકળશે
જે મારા ઈસરાયેલ લોકનો બાળક થશે. ત્યારે હૃદય સાંભળીને ઘૂંટણો બોલાવીને તારો કઈ વેળા દેખાયો તે વિશે તેઓ પાસે ચોકસાઈથી ખબર મેળવી અને તેણે તેઓને બેથલેહેમમાં મોકલતા કહ્યું કે તમે જઈને બાળક સંબંધી સારી પેઠે શોધ કરો ને જોયા પછી મને ખબર આપો, એ માટે કે હું પણ આવીને તેનું ભજન કરું. ત્યારે તેઓ રાજાનું કહેવું સાંભળીને ગયા અને જુઓ છે તારો પૂર્વમાં તેઓ દીઠો હતો તે તેઓની આગળ ચાલતો ગયો ને બાળક હતો તે ઠેકાણે આવીને થંભ્યો અને તેઓ તારાને જોઈને મહા આનંદથી હરખાયા. અને ઘરમાં જઈને તેઓએ બાળકને તેની મા મરિયમને પાસે દીઠો અને પગે પડીને તેનું ભજન કર્યું. પછી તેઓએ પોતાની જોડી છોડીને સોના તથા લોબાન તથા બોળનું તેને નજરાણું કર્યું અને હેરોદ પાસે પાછા જવું નહીં એમ સ્વપ્નમાં ચેતવણી મળ્યાથી તેઓ બીજે દિવસે પોતાના દેશમાં પાછા ગયા. પ્રભુ એના વાંચેલા વચનને આશીર્વાદિત કરે, આપણે પ્રેમની આશીષ આપે, પ્રભુનો જય થાય. પ્રભુના નામને તેની વાત મળે, માન મળે, મહિમા પણ મળે અને પ્રભુની સ્તુતિ પણ કરતા પ્રભુને જય જ આપીએ. ખાસ એમની કૃપા આપણને પૂરી પાડે. આજનો સમય પણ આશીર્વાદિત થાય. પ્રભુના નામને મહિમા, માન, ગૌરવ, પરાક્રમ મળે અને પ્રભુ ખાસ એમની કૃપાનો અદ્ભુત અનુભવ બરાબર 62 ગીત નંબરનો છે. પ્રભુની સ્તુતિ કરતા ગઈએ અને પ્રભુના નામને ધન્યવાદ આપીએ. સુનો દૂતો ગાય છે ધન્ય બાળકરાય લોકતા દયા માનવે કરુણયા હે સૌ પ્રજાઓ માટે ગાવો સ્વર્ગીત સાંગે દૂતો સાથે જણાવો બેથલેહેમ વિજ્ઞાન્યો તો ગાય છે ધન્ય બાળકરાય સ્વર્ગે છે ઉજાય છે સદા ઉજરાય આવ્યો તે હરે નેતા થયો મુવારીનો પાપ સત થયો છે પદે સદા તારી બોલજે માનવ થયે ઈસુને માનુએ સુતોગા છે ધન્ય બાળકરાય શાંતિના દલાને જય સારા દિવસોમાં ઈશ્વર આપણી સર્વની સહાય કરે, મદદ કરે અને પ્રભુને આપણે માન પણ આપી શકીએ, મહિમા પણ આપી શકીએ. ઈશ્વર પિતાનો ખાસ આભાર જ માનીએ. પ્રભુની સ્તુતિ કરીએ કે 2024ની આ નાતાલ આશીર્વાદોની નાતાલ બની રહે. 25 વર્ષ આ સેવાના પૂરા થાય છે. 2025માં જયારે નાતાલ 2026માં વર્ષની નાતાલ હશે, પણ આજે ધન્ય આનંદ અને આશીર્વાદમાં પ્રભુએ આ 25 વર્ષોની જે દોડ, જે સેવાઓ હતી, અત્યારે જુદા દાખલાઓ દ્વારા તમને અમે સાક્ષી આપી રહ્યા છે અને કહી રહ્યા છે. બહુ ચોક્કસતાના ગોલ સાથેની આશીષમાં કહી રહ્યા છે કે પ્રભુ અદ્ભુત કાર્ય કરનાર બન્યા છે અને એમણે અદ્ભુત કાર્ય કર્યું છે. એ માટે ઈશ્વર પિતાનો જેટલો આભાર માનીએ એટલો ઓછો છે. પ્રભુના નામને ધન્યવાદ જ આપીએ, જય પણ આપીએ.
ઈશ્વરે દરેકે દરેક સમયે આપણને સાચવ્યા, આપણને સંભાળ્યા, આપણને દોર્યા, આપણને ચલાવ્યા, આપણા પગલાઓને એમણે ગોઠવ્યા, આપણી દરેકે દરેક વિનંતીઓને, પ્રાર્થનાઓને પ્રભુએ માન્ય કર્યા અને ઈશ્વરમાં કરેલી પ્રાર્થનાઓ આશીર્વાદિત થઈ. બધાને માટે પ્રભુનો ફરી એક વખત હું અંતઃકરણપૂર્વક આભાર માનું છું. પ્રભુની સ્તુતિ કરતા પ્રભુને ધન્યવાદ આપું છું. ઓક્ટોબર મહિનામાં જે કાર્યની શરૂઆત કરી અને ત્યાર પછી વિડીયો બનાવવાનું શરૂઆત કરવામાં આવી, ત્યારથી માંડીને આજ સુધી ઈશ્વરની અદ્ભુત કૃપા સાથે રહી પ્રભુનો ખાસ આભાર માનતા પ્રભુની સ્તુતિ કરું છું. તમે સર્વનો પણ આવકાર કરતા પ્રભુ ઈસુ ખ્રિસ્તમાં આભાર માનું છું, પ્રભુની સ્તુતિ કરું છું, પ્રભુના નામને ધન્યવાદ આપું છું કે જેથી કરીને દેવની જે કૃપા, દેવની જે દયા ભલાઈ ને માટે ને દેવ પરના પ્રેમને માટે, વિશ્વાસુપણાને માટે ને પ્રભુમાં જે દોડેલા છે અને જે દોડમાં દોડીએ છીએ એમાં ખરેખર આ સ્કેનરે વારંવાર ઊંચું કરીને બતાવ્યું. પણ જે વાલાઓએ પ્રભુ ઈસુ ખ્રિસ્તના નામમાં ઉદાર હાથોએ કરીને જે દાનો મોકલ્યા બધાનો હું અંતઃકરણપૂર્વક આભાર માનું છું. પ્રભુ ઈસુ ખ્રિસ્તના નામને ધન્યવાદ જ આપું છું કે ઈશ્વરના પરાક્રમમાં આઈડીબી બેંકમાં તમે જે દાન આપ્યું, 15 રૂપિયા આપ્યું, 50 રૂપિયા આપ્યું, 100 રૂપિયા આપ્યું, 1000 રૂપિયા આપ્યું, કે એથી જે કંઈ તમે તમારી યથાશક્તિએ આપ્યું એ બધાને માટે ઈશ્વર પિતાનો અત્યારે હું ખાસ આભાર માનતા પ્રભુની સ્તુતિ કરું છું. આજના ધન્ય રવિવારે પ્રભુનો આભાર માનું છું, પ્રભુની સ્તુતિ કરું છું. આજ 15 તારીખ આશીર્વાદિત થાય, 10 દિવસ પછી નાતાલ ઉજવીએ, પ્રભુને મહિમા આપીએ, પ્રભુને માન આપીએ, પ્રભુની સ્તુતિ કરીએ, પ્રભુને ખાસ ધન્યવાદ જ આપીએ. એના સ્કેનરમાં તમે ખરેખર તમારા ફોનમાં સ્કેન કરીને ત્યાં ફોનથી તમે ખરેખર એ દાન મોકલી શકો છો. ખુશીથી આપનારને દેવ ચાહે છે. તમારા નાના દાનો પણ અમારા માટે ઉત્તમ દાનો હશે કે જેથી કરે ફેથ કાલ્વરી ચર્ચની જમીન લેવાય અને જમીનમાં આ નાણાં વપરાય અને પછી જમીન પર અદ્ભુત અમે પ્રભુની કૃપામાં ચર્ચ બાંધીએ અને પ્રભુ એ સમય પણ તમે દોરે છે અને તમે આપશો એનો અનેક ગણો આશીર્વાદ તમને મળતો રહેશે અને પ્રભુ એનો અનેક ગણો આશીર્વાદ આપશે. અમારી નાની સેવામાં આપેલું સમર્પણ, નાનામાં નાનો હિસ્સો તમારો પ્રભુ ઉત્તમ જ કરશે અને એની તમને કોઈ સારવારની ખોટ પડવા દેશે નહીં. એ માટે આ સ્કેનર તમારા મોબાઈલમાં તમે ક્લિક કરીને એની અંદર તમે જે ઉદારતાથી દાન આપવું છે આ સેવાઓમાં તમે આપી શકો છો અને તમારા માટે અમે પ્રાર્થના કરીશું. સાથે સાથે તમારી કોઈ પણ પ્રકારની વિનંતી છે, પ્રાર્થના છે તો જરૂર અમને મોકલી આપશો. વિનંતી પણ અમે ગુપ્ત રાખીશું પણ તમારા માટે અમે પ્રાર્થના કરતા રહીશું અને તમને યાદ રાખીને જ્યારે જમીન લઈશું ત્યારે તમને યાદ રાખીને તમને બોલાવીશું પણ ખરા. તમે અમારી સાથે કાર્યક્રમમાં હાજર હશો, તમને આનંદ થશે, પ્રભુને આનંદ થશે, તમને પણ આનંદ થશે કે ના સાહેબે અમને યાદ કર્યા અને જમીન સારી લીધી અને અત્યારે લીધી છે જમીન અને અમને બોલાયા છે. એ માટે પણ તમને આનંદ થશે, મને પણ આનંદ થશે, પ્રભુને પણ પુષ્કળ આનંદ થશે. અને માંગીશું ત્યારે ફરી બોલાવીશું ત્યારે ખુશ થઈ જશો અને એમ પ્રભુના પરાક્રમ ખરેખર ફેથ કાલ્વરી ચર્ચ ખુલ્લું થાય, પ્રભુના નામ મહિમા થાય, પ્રભુના નામની સ્તુતિ થાય. માટે ખરેખર તમારા દાનો તમે ઉદારતાથી આપતા રહો અને પ્રભુ સ્તુતિ કરતા પ્રભુ ધન્યવાદ આપો, પ્રભુને મહિમા આપો, પ્રભુને માન આપો. એ જ મારી પ્રેસબીટર ઇન્ચાર્જ તરીકે ખરેખર શુભેચ્છા, વિનંતી, પ્રાર્થના છે. પ્રભુ તમને આશીર્વાદ આપે, પ્રભુ તમારું રક્ષણ કરે, દરેક ઘરમાં નાતાલનો અદ્ભુત આનંદ રહે, અદ્ભુત આશીર્વાદ રહે, પ્રભુનો મહિમા થાવ, પ્રભુની સ્તુતિ થાવ. અમે પ્રાર્થના કરીએ. ધન્યવાદ પ્રભુ, માનવીમાં ગૌરવ પરાક્રમ તમને જોજો. આજના સમય આશીર્વાદિત કરો, આજનું વચન પણ આશીર્વાદિત કરો. તમે બોલો, અમે સાંભળે એટલું નહીં પણ એ વચન અમે આધીન થઈએ એવું આધીન તાળું હૃદય તમે અમને પૂરું પાડો. વચનની આશ્ચર્યકારક વાતોનું અવલોકન કરવા અમારી આત્મિક આંખોનો ઉઘાડો. બોલનાર પાત્રને, સાંભળનાર સર્વ પાત્રોને આજનો આશીર્વાદ આપો. ઈસુનો જય, ઈસુને ધન્યવાદ, સર્વમાન, મહિમા, ગૌરવ, પરાક્રમ તમને જ પ્રભુ ઈસુના નામમાં માંગીએ છીએ. આમીન, આમીન. ઈશ્વર પિતાનો પુષ્કળ આભાર માનું છું.
પ્રભુની સ્તુતિ પણ કરું છું, પ્રભુના નામને ધન્યવાદ પણ આપું છું. ચોક્કસતા સાથે કે છે 10મી કલમની માર્ચની લખેલી સુવાર્તા અને એનો પહેલો એનો બીજો અધ્યાય અને એની 10મી કલમ, માર્ચની સુવાર્તા એનો બીજો અધ્યાય એની 10મી કલમ. અને તેઓ તારાને જોઈને મહા આનંદથી હરખાયા, મહા આનંદથી હરખાયા. નિત્ય પ્રાર્થના કરો, સદાનંદ કરો, નિત્ય પ્રાર્થના કરો, દરેક સંજોગોમાં આભાર સ્તુતિ કરો. પાઉલ કહે છે કે પ્રભુમાં સદા આનંદ કરો. ફરીથી કહું છું કે આનંદ કરો. આનંદનું પર્વ નાતાલ એક આનંદનું પર્વ છે, આશીર્વાદિત પર્વ છે. પ્રભુ જન્મ્યા છે, પ્રભુ જન્મ્યા છે, પ્રભુ આવ્યા છે, પ્રભુ તારનાર છે, પ્રભુ બચાવનાર છે, પ્રભુ ઉત્તમ ઘેટા પાળક છે, પ્રભુ ઉત્તમ મિત્ર છે, પ્રભુ ઉત્તમ મુક્તિદાતા છે, પ્રભુ ઉદ્ધાર કરતા પછી જન્મ્યા છે. એની જે ખુશી છે એ આત્મિક ખુશી છે. એની જે લગ્ન છે એ બહુ ઉત્તમ લગ્ન સાથેની દોડીશું, જોઈશું ત્યારે ખરેખર ઈશ્વરનો જેટલો આભાર માને એટલો ઓછો છે. પ્રભુના નામના ધન્યવાદો, પ્રભુના નામને મહિમા દો. તેઓ મહા આનંદથી હરખાયા. પ્રભુનો જન્મ એક બહુ જ મોટો આનંદ છે. જેમ કહે છે ને કે ઈશ્વરના પ્રેમનું કોઈ માપદંડ નથી અને એની ઈશ્વરના પ્રેમની લંબાઈ, પહોળાઈ, ઊંડાઈ આપણે માપી શકવાનો નથી. એને એટલો બધો અજાયબ પ્રેમ કર્યો છે. એમ ઈશ્વરનો આનંદ, ઈશ્વરમાં આપણો આનંદ એ કદાચ પ્રભુમાં મજબૂત થઈશું તો એ માપી શકાશે નહીં, પહોંચી શકાશે નહીં, ઉતરી શકાશે નહીં. પણ એક અદભુત આનંદ, એક આનંદ જેના પ્રભુ આવ્યા છે, મારા દિલમાં જન્મ્યા છે, મારો ઉદ્ધાર કરતા છે, મારો રાજા છે, મારો તારનાર છે, મારો મુક્તિદાતા છે, મારા માટે અદભુત છે. કે છે ને ઈસુ મારો ત્રાતા, હાથે છે, હાથે છે, હાથે છે. ઈસુ મારો ત્રાતા, મારો ત્રાતા છે. ઈસુ મારો મિત્ર, હાથે છે, હાથે છે, હાથે છે. ઈસુ મારો મિત્ર, હાથે છે, હાથે છે. એક ચોક્કસ ઈસુમાં મારો આનંદ, ઈસુમાં મારી શાંતિ, ઈસુમાં મારી આશા. તારો જોઈને એક આશા સાથે માંગ્યો પ્રભુના દર્શન કરવાનું. રાજા જન્મ્યો છે, રાજા જન્મ્યો અને માટે માંગ્યો ઊંટો પર સવાર થઈને ઈસુ રાજાના દર્શન કરવા નીકળ્યા. એક આશા કે રાજા જન્મ્યો છે. પૂર્વમાં તારો દેખાયો છે અને તારો આશીર્વાદિત તારો છે. અને એ લોકો એ ઠેકાણે થંભ્યા અને તારો જોઈને તેઓ મહા આનંદ હરખાયા. ઈશ્વરમાં પુષ્કળ આનંદ કર્યો, ઈશ્વરમાં પુષ્કળ વિશ્વાસમાં મજબૂત થયું. જે આશા છે એ આશામાં આનંદ જ છે, એમાં આનંદ જ કરે કે ના પ્રભુ આવ્યા છે, પ્રભુ આવ્યા છે, પ્રભુ આવ્યા છે. પ્રભુનો મહિમા મોટો છે, પ્રભુનો મહિમા મોટો છે. પ્રભુની સ્તુતિ થાઓ, પ્રભુના નામે ધન્યવાદો. કાના ગામમાં લગ્ન પ્રસંગે પ્રભુને મા મરિયમ હતા, મિત્રો હતા, શિષ્યો હતા અને ખરેખર દ્રાક્ષરસ ખૂટી ગયો છે વાત આવી ત્યારે ઈસુ ત્યાં ગાડી કહે છે હજુ સમય આવ્યો નથી. બધો દ્રાક્ષરસ ખલાસ થઈ ગયો. એ સમયનું પીણું હતું આવકારવાનું, એ મહેમાનોને આવકારવા માટે. એટલે એ સમયે એ દ્રાક્ષરસ અને મીઠાઈ આપીને એ લોકોને આવકારવામાં આવતા. પણ ઈસુએ પછી કહ્યું કે ભાઈ એ કુંડોને છલોછલ ભરી દો. અને કુંડોને છલોછલ ભરી દીધા. 6 કુંડો છલોછલ ભરાઈ ગયા અને કહ્યું કે જઈને હવે એની વહેંચણી કરો. આશીર્વાદિત થયું. અને આજે પણ લગ્ન પ્રસંગ યાદ કરીએ છીએ. ઈસુ જેમ કાના ગામમાં હાજર હતા એમ પ્રભુ એ લગ્નમાં પણ હાજર રહ્યા. પ્રભુ જન્મ્યા છે, પ્રભુ આપણા ઘરમાં આવ્યા છે. પ્રભુની હાજરી આપણા જીવનમાં છે, આપણા પ્રસંગોમાં પણ
ઈશ્વર આપણી સાથે છે. મરણના પ્રસંગમાં લાજરસ 4 દિવસ મરણ પામ્યા થઈ ગયા હતા અને બેથાનિયા ઈસુ આવે છે. મરિયમ, માર્થા, લાજરસ ઈસુના મિત્રો હતા ત્રણેય. ઈસુની સાથેની દોડમાં બેસનારા, ઉઠનારા, કાર્ય કરનારા હતા. લાજરસ મરણ પામ્યો છે એવી ખબર પણ ઈસુને મળી હશે, પણ 4 દિવસ પછી બેથાનિયા ઈસુ જાય છે. ત્યારે માર્થા કહે છે કે હવે મારો ભાઈ તો 4 દિવસ થઈ ગયા ખબર ગંધાતો હશે. પણ મરિયમ કશું બોલતી નથી. મરિયમ કશું બોલતી. મરિયમ શાંત રહે છે. કારણ કે ઈસુ આયા હતા. મરિયમને ખાતરી હતી કે ઈસુ આયા છે. લાજરસ સજીવન થશે. લાજરસ સજીવન થશે. ઈસુ આયા છે. માર્થા કચકચ કરી નાખે છે, પણ મરિયમ શાંત રહે છે. અને જ્યાં લાજરસ દફનાવ્યું ત્યાં ઈસુને લઈ જાય છે. અને ઈસુ ત્યાં જાય છે. શિષ્યો પણ હતા. વેદ ઈસુ રડ્યો. યોહાન 11મો અધ્યાય અને 35મી કલમના આનામાં નાખી છે. ઈસુ રડ્યો કારણ કે એમણે એમના મિત્રના મરણનું દુઃખ જાણત વ્યક્ત કર્યું. અને ત્યાં પ્રભુ ઈસુ ખ્રિસ્ત 100% માણસ હતા. પ્રભુ ઈસુ ખ્રિસ્ત 100% દેવ પુત્ર હતા, મનુષ્ય હતા, સાથે સાથે દેવ પુત્ર પણ હતા. એમણે ગભાણમાં જન્મ ધારણ કર્યો, માનવ બન્યો. દેવ પુત્ર હતા. એ દેવીય રાજકીય રાજયોદ્ધો હતો. પણ આપણા માટે પૃથ્વી પર જન્મ ધારણ કરી આવ્યા હતા. અને એટલા માટે એમણે ત્યાં આંસુ આપ્યા. એમને ત્યાં આંસુ આવ્યા. લાગણી પ્રદર્શિત કરી, પ્રેમ પ્રદર્શિત કર્યું. અને પછી લાજરસ, લાજરસ બહાર આવ. લાજરસ, લાજરસ બહાર. કબરનું મુખ ખુલી ગયું અને લાજરસ સબ બહાર આવ્યું. બંધનો છોડી આપણો પ્રભુ છે, જે આપણી સાથે આપણા પ્રસંગોમાં આપણી સાથે રહેનાર ઈશ્વર છે. ઝાંખીને ઈસુ જોવાની તાલાવેલી હતી. એક સેલ ટેક્સ ઓફિસર હતો, ઇન્કમ ટેક્સ ઓફિસર હતો, લોકોની પાસેથી પડાવી લેનારો હતો, લોકોની પાસેથી ખાઈ જનારો. પણ એના હૃદયમાં ઈસુને જોવાની તાલાવ. એને જાણે કે ઈસુને મળવાની તાલાવેલી. અને ભીડમાં જાણે કે એ ઠીંગણો હતો. એ ભીડમાં કેમ ન જોઈ શકે? અને ત્યાં આગળ એની નજરે ગુલ્લર ઝાડવું પડ્યું. એને કોઈ એના પદની કે એના કોઈ માનની એને કોઈ પડી નહીં. ઈસુને જોવાની તાલાવેલી હતી, ઈસુને મળવાની તાલાવેલી હતી. એટલે એને પોતાનું પદ જાળવ્યું નહીં, એને પોતાનું સન્માન ના જાળવ્યું. ભલે ઠીંગણો હતો, પણ એને ઈસુને મળવું, એને ઈસુને જોવાતા. અને તરત જ ઝાડવા પર ચડી ગયો. અને બાજુ ઝાડવા પર ચડ્યો. જ્યારે ઈસુ ત્યાંથી પડી એને જુએ છે. એની નજર ઈસુને મળે છે, ઈસુની નજર એને મળે છે. અને તરત જ ઈસુ કહે છે, ઝાંખી જલ્દી નીચે ઉતરી આવ, આજ મારે તારા ઘેર ઉતરવાનું છે. ઝાંખી જલ્દી નીચે ઉતરી આવ, આજ મારે તારા ઘેર ઉતરવાનું. અને ચોક્કસતા સાથે ઝાંખી જલ્દી નીચે ઉતરી આવ્યો. એ જે બળમાં હતું એ બળમાં ઝાંખી જલ્દી નીચે ઉતરી આવ્યો. અને તરત જ ઈસુને અને ઈસુના શિષ્યને કહ્યું કે ચલો મારી સાથે ચલો. અને એમને ઘેર લઈ જાય છે ઝાંખી. એમની આપતા સ્વાગતા બધું જ કરે છે. અને તરત જ કહે છે કે જો મેં કોઈનું પડાવી લીધું હોય તો 4 ગણું પાછું આપી દઈશ. મારો જે હિસ્સો છે વેચી દઈશ અને દરિદ્રીઓને હું વહેંચી દઈશ. અને ત્યાં પ્રભુ કહે છે કે આજ આ ઘેર તારણ આવ્યું છે. આજ આ ઘેર તારણ આવ્યું. પ્રભુનો મહિમા મોટો છે, તારણનો મહિમા પણ મોટો છે. અને કહે છે ખોવાયેલું શોધવા તારવા સારું માણસનો દીકરો નાની ખંડણીને સારું આવ્યો છે. અને આવ્યો છે ગભાણમાં જન્મ ધારણ કરીને આવ્યો છે. એ તારો જોઈને માંગ્યો આશા સાથે
પ્રભુના દર્શન કરવા જાય છે, વિશ્વાસ સાથે જાય છે. એમનામાં આનંદ હતો, એમનામાં શાંતિ હતી. એમને એક બહુ મોટી આશા હતી. એક રાજા જન્મ્યો છે, એક રાજા જન્મ્યો છે, એક ઉદ્ધાર કરતા જન્મ્યો છે. માટે ત્રણેય તૈયારી સાથે દોડમાં હતા, આનંદની દોડમાં હતા, વિશ્વાસની દોડમાં હતા, પવિત્ર આત્માના ભરપૂરીપણામાં એ દોડ એમને જીતવી હતી. અને એ દોડમાં એ લોકો જીતની અંદર સામેલ થઈ ગયા હતા. એટલે એમને ઈશ્વરના દર્શનનો મહિમા મોટો દેખાવ, ઈશ્વરના મહિમામાં એ સફળ. અને મરિયમને, યુસુફને, મહારાજા ઈસુને જોઈને એઓ હરખાઈ ગયા, એઓ પ્રભુની સ્તુતિ કરવા લાગ્યા, એઓ પ્રભુને ધન્યવાદ આપવા લાગ્યા, એઓ પ્રભુને માન આપવા લાગ્યા, એઓ પ્રભુને મહિમા આપવા લાગ્યા. અને પગે પડીને એમનું ભજન કર્યું, પ્રભુનો આભાર, ઈશ્વરની સ્તુતિ કરીએ કે આ આનંદ એક અદ્ભુત આનંદ છે, એક અદ્ભુત આનંદ છે. કે છે ને મને મળ્યું મોલ મોતી આનંદે ગાય છે મન, હરખાયા વિના ચાલે નહીં, મને છે એવું ધન. એક ચોક્કસ પ્રકારે પ્રભુ ઈસુ મળ્યો છે, પ્રભુ ઈસુ મળ્યો છે. અને ઉત્તમો ઉત્તમ છે એ આનંદ, એ અદ્ભુત આનંદ છે. એનું કોઈ વર્ણન, શબ્દોમાં વર્ણન, હૃદયથી જેટલું પોકારીએ એટલું ઓછું છે. એ શબ્દોનું વર્ણન, એ પ્રેમ એ અમાપ્ય છે, એ આનંદ પણ અમાપ્ય છે. ઈશ્વરના પ્રેમનું ઝરણું ક્યારે ભરતી ચોટ નહીં આવતી કે સુકાતું નથી. એમ ઈશ્વરનો આનંદ આપણામાં આવે છે તો કહેવા દો મને, ક્યારેય સુકાતો નથી, એ ક્યારે નહીં સુકાતો. કટોકટી આવે છે, કસોટી આવે છે, તોફાનો આવે છે, પણ આ બધા પ્રભુ જાણે કે પાસે ઉભા હોય છે, કહે છે હું તારી સાથે છું, હું તારી સાથે છું. ત્યારે આપણને આનંદ થાય. 2024 વર્ષમાં દરેક સમયમાં ઈશ્વરે જાણે છે એ ખભો હાથ મૂકીને કહ્યું છે હું તારી સાથે છું. તોફાનમાં પણ હું તારી સાથે છું, દુઃખમાં પણ હું તારી સાથે છું, મુશ્કેલીમાં પણ હું તારી સાથે છું, માંદગીમાં પણ હું તારી સાથે છું, પ્રશ્નો અને નિરાશામાં અને હતાશામાં પણ હું તારી સાથે છું. અને હંમેશા સાથે એક ફેલોશિપ નું કાર્ય એની દોડમાં આજે આ 25મા વર્ષની નાતાલ ઉજવીશું ત્યારે આનંદ તો છે, પણ એક હર્ષના આંસુ પણ છે. કોણ આટલી લાંબી મજલ કાપીને આવ્યું અને કોણ લઈ આવ્યું મજલ કાપીને? પણ આગળ પ્રભુ હતા, પાછળ અને મારી પાછળ એના લોક હતા, એના ઘેવટા હતા કે જેમને દોરવા પ્રભુએ બહુ જ મોટું સામર્થ્ય આપ્યું, બહુ જ મોટી પ્રભુએ કૃપા આપી, બહુ જ મોટી લગ્ની આપી, બહુ મોટો વિશ્વાસ આપ્યો. કેટલા બધા ઘરોમાં કામ થયું, કેટલા બધા જીવનોનું અંદર કામ, કેટલા બધાના જીવનોમાં નોકરીઓ મળી, કેટલા બધાના જીવનોમાં ઘરો મળ્યા, કેટલા બધાના લગ્નો થયા, કેટલા બધાના બાળકોનો આશીર્વાદ મળ્યો, કેટલા બધા લોકો વ્યસનોમાંથી બહાર આવ્યા, કેટલા બધા લોકો મરણની છાયાની ખીણમાંથી બચી ગયા. આજ એક અદ્ભુત આનંદ છે, આ એક અદ્ભુત આનંદ છે. કોઈ નારણ પણ પ્રભુમાં પ્રભુનું કાર્ય આશીર્વાદ એટલે પ્રભુનો જેટલો આભાર માને એટલો ઓછો છે. પ્રભુની સ્તુતિ થાવ. એ જે આનંદ છે, જે ભરપૂરીપણું છે, એ તો ઉત્તમો ઉત્તમ જ છે. શરૂઆતની સેવાઓમાંની દોડ તો
અયોગ્ય સ્થાને નહીં ગણાય. કહું તો પણ એ ચોક્કસતા સાથે એક ધોતિયાની અંદર કેપ્ટનથી ગળા મારેલો ધોતિયું પહેરનાર માણસ, ખરેખર એ વિક્ટર ધોતિયું એનું એટલું ગંદુ, કેટલાથી ગળા મારેલા, એ જબ્ભાની અંદર પણ કેટલાથી ગળા મારેલા, પણ એ જબ્ભો પણ કેવી પરિસ્થિતિમાં હતો, ધોતિયું પણ કેવું હતું, પણ ઈશ્વરનો એક અદભુત આશીર્વાદ હતો. એમના પત્ની અબી એ પણ ખરેખર એ સાડીના, પણ એ સાડીમાં કેટલાથી ગળા હતા. એટલે બે છોકરાઓ નાની સરખી ચણીઓ પહેરે, પણ બંડી પહેરે કે શર્ટ પહેરે, પણ બધામાં ગળા. અને બહુ જ આનંદ સાથે મંડળીની અંદર બીજો હું કહું તો એ જે નાતાલ 1993 ના ડિસેમ્બરની 25મી તારીખની નાતાલનું કહું તો ત્યારે આ પરિવારને મેં જોયું ત્યારે મને એમ થયું કે આવા પરિવારમાં નાતાલનો આનંદ વહેંચવાની જરૂર છે. આવા પરિવારને વિશ્વાસમાં દ્રઢ કરવાની જરૂર છે. આવા પરિવારને મજબૂત કરવાની જરૂર છે. અને ત્યારે હું જઈને બે વર્ષમાં ખરેખર હું બેઠો છું એમની જોડે. જૂન મહિનાથી જૂન 7મી હિંમતનગર હાજર તો, પણ જુલાઈમાં પરિવારની ઓળખાણ થઈ. જુલાઈ, ઓગસ્ટ, સપ્ટેમ્બર, ઓક્ટોબર, નવેમ્બર સુધી એમની સાથે બેઠો. કેટલી બધી વખત કહું કે ભાઈ એક રૂમાલ પહેરીને તમે આ કરી શકો છો, હું નવું લાવી આપું. આ પરિસ્થિતિની અંદર પણ ખરેખર ના જ પાડે. અને નાતાલના દિવસે પછી મેં એમને કહ્યું કે ના, આજે તો તમારે ચારેય તમને ચર્ચમાં આવવાનું જ છે. સાહેબ, અમે તો જૂના ફાટેલા કપડા છે, અમે ગરીબ છીએ અને અમારી પાસે કોઈ આવક નથી, વસ્તુ જ નથી. કશું વાંધો નહીં, પ્રભુ તમને ચાહે છે, પ્રભુ તમને પ્રેમ કરે છે, પ્રભુ તમને માન આપે છે, પ્રભુએ તમને નહીં છૂટા. અને દિવસે લોકો ચર્ચમાં આવ્યા અને બધા તો બરાબર નાતાલ એટલે બધા તૈયારીમાં બરાબર તૈયાર જ હતા. પણ મને તો સૌથી શ્રેષ્ઠ આ જ પરિવાર લાગ્યો. ભલે પેલું બધા લોકો શણગાર સજીને આવ્યા, આ લોકોને એક સામાન્ય કપડા આપેલા હતા, પણ એ સામાન્ય કપડા પહેરીને બહુ આમ આનંદિત લાગતા. ભલે એ 250 જણા ભેગા થયા, પણ એમાં જાણે કે 4 જણા આ ભક્તિ સભામાં હતા. અને જાણે આમ આનંદ થાય કે પ્રભુ જન્મ્યો છે. એ પહેલી નાતાલ આજે સેવાઓમાં ઉજવી. હું આજે વિચાર કરતો હતો આ સંદેશો આપતા પહેલા સવારના સમયમાં, ત્યારે એમ હતું કે કેવી પહેલી નાતાલ હતી. અને ખરેખર ડોક્ટર જઈને ઉભા થઈને જેમને ખરેખર એમને ખબર નથી, પણ એમણે એ પેલું ગીત ગાતું હતું ત્યારે સરસ ધોતિયું, જબ્બો, સાડી બધું લઈ આવ્યા, પેલા કપડા લઈ આવ્યા. અને પછી કહ્યું કે આજનો નાતાલ સાહેબ જો આ રીતે ઉજવી રહ્યા છે તો આજે ખરેખર હું પણ આનંદિત છું કે મને પણ આવા પરિવારને મદદ કરવી છે. અને ચોક્કસતા સાથે ઈશ્વરના આશીર્વાદ સાથે એમણે બહુ સરસ રીતે એ ચારેયને ઉભા કરીને મારા હાથે એ ગિફ્ટ અપાઈ. બહુ જ આમ આનંદ થઈ ગયો, આશીર્વાદ મળી ગયો. જાણ પ્રભુ આવી ગયા મંડળીની અંદર, પ્રભુ આવી ગયા ઘરમાં. એ તારો જોઈને માંગ્યો થઈ ગયા. તો આપણે આવા વ્યક્તિઓને જોઈને પ્રભુને જોઈએ છીએ, પ્રભુને મહિમા આપીએ છીએ, પ્રભુને માન આપીએ છીએ અને આનંદ પર્વ બની જાય. એમના 2 બાળકો આજે ઈશ્વરના પરાક્રમમાં ક્લાસમાં અધિકારી છે. પ્રભુનો આભાર માનું છું, પ્રભુની સ્તુતિ કરું છું. આજે કરેલી પ્રાર્થનાઓ, કરેલી દોડ, એ નાની મહેનત, પણ એ મહેનત આનંદદાયક બની. ત્યાં 4 વ્હીલ લઈને છોકરો શોધતો અહીં બરોડામાં આવ્યો અને MGM સ્કૂલ આગળ ગાડી ઉભી રાખીને આ જોયેલનગર મળતું નહોતું, ખાસું ફર્યો. અને પછી કોકને
પણ કહ્યું કે ભાઈ પાછળ ચર્ચ બેસે છે, તો કે કશું દેખાતું નહીં. સામે પૂછ્યું તો કે અહીંયા તો કોઈ ચર્ચ નથી. અને પછી પાછો મને જોયો ને અહીંયા ગાડી બાળતો હતો ત્યારે એને મને જોયો તો પછી મને આવીને એકદમ જ બાદ ભરાઈ દીધી અને કહ્યું મને ઓળખો છો? મેં કીધું ના, હું તમને નહીં ઓળખતો. એ ભૂલી ગયા કે છે તમે 2015માં અત્યારનું તમે મળવા આવ્યું એટલે બાકી હું 93ની સાલમાં તમે અમને હિંમતનગરમાં મારી સાથે હતા અને ખરેખર તમે અમને ઉભા કર્યા, તમે અમને ભણાયા, તમે એમને કહ્યું દરેક પરિસ્થિતિમાં તમે ખરેખર તૈયાર હતો. અને આજે સાહેબ પ્રભુના આશીર્વાદ અને તમારી પ્રાર્થનાઓ આજે મને ગાંધીનગરમાં સચિવાલયમાં નોકરી મળી છે. જુઓ આ મારી કાર જુઓ છે, પ્રભુએ મને કાર પૂરી પાડી, પ્રભુએ મને આશીર્વાદ આપ્યા છે. આજે અમારું ઘર હવે ઝૂંપડું નથી, હવે અમારું ઘર મોટું ઘર બન્યું અને આશીર્વાદિત થયા છે. તો મને બહુ જ આનંદ થયો જાણ ઈશ્વરમાં કરેલી આપણી સેવાઓ, ઈશ્વરમાં કરેલી દોડ એ સફળ થઈ ગઈ. અને આજે દાખલો જોઈને અને સવાર જાણે પ્રાર્થનામાં છોકરાઓને જોઈને બહુ જ આમ આનંદ છે. માતા પિતા તો નથી, મરણ પામ્યા, પણ એ બેઉ છોકરાઓને જોઈને, બેઉ સુખી જોઈને આમ બહુ જ આનંદ થયો કે ક્યારેય એ છોકરાઓ હું 55 ગાડી ખરેખર 96માં આવ્યો ત્યાં સુધી મારી સાથે રહ્યા. બહુ સરસ રીતે દોડતા આવે, બેસે. એમને કહું કે ખાલી ચોકલેટ લેવા, ચોકલેટ લઈને ખાજો, પણ કોઈ દિવસ મારો 1 રૂપિયો નહીં લે કે 5 પૈસા નહીં લે. કેમ કે સમય તો 5 પૈસા 10 પૈસા હતા, પણ એ કોઈ દિવસ નહીં લે. કેમ કે એમ કે ના, તમે અમને આટલો પ્રેમ કરો છો, તમે અમને ચોપડા લઈ આપો છો, તમે અમને આવા કપડા પણ પહેરાવો છો. આ તો કોઈ ચર્ચમાં કહું છું, કોઈ પહેરેલા કપડા આપે છે આપું છું, અને ખરેખર નાતાલે તમને હું લઈ આપું છું. પણ તો એમને અદભુત આનંદ કે ના, તમે અમારા માટે જે કર્યું છે એ પ્રભુએ કર્યું છે અને પ્રભુના નામમાં અમે આગળ વધ્યા છે. તમને શું ખાવું છે આજે મને કહો, જે ખાવું તમને લઈ આપું. હું મારે કશું ખાવું નહીં. તને આજે આગળ જોઈને વધેલો જોઈને મને બહુ જ ખુશી છે. બસ એટલે જ્યારે પ્રભુમાં આત્માઓ જીતાય છે અને પ્રભુમાં ખરેખર એ વ્યક્તિઓને જોઈએ છે, આપણે એને એ જોઈએ છે, આપણે એમને જોઈએ છે, એ આનંદ સમાતો નથી. મહા આનંદ તારાને જોઈને જાણે કેવો મહા આનંદથી આનંદિત થઈ ગયા, આશીર્વાદિત થઈ ગયા, એમનો આનંદ વધી ગયો. હાલો આપણો પણ આનંદ વધે, પ્રભુનો મહિમા થાય, પ્રભુની સ્તુતિ થાય, પ્રભુ ધન્યવાદ મળે, પ્રભુને માન મળે અને નાતાલ આપણા સર્વના માટે આશીર્વાદ રૂપ બને. અને પ્રભુના નામમાં આવા જે કુટુંબો છે એઓને માટે આપણે પ્રાર્થના કરીએ. બને છે તો આપણે એમના માટે મદદરૂપ બનીએ, બને છે તેમ આપણે એમની મુલાકાત લઈએ અને એમને આપણે પકડી રાખીએ. તો પ્રભુ જન્મ્યા છે એનો સાચો આનંદ આ ખરેખર પ્રભુના પરાક્રમમાં આપણા જીવનમાં આવશે. માટે માર્થની સુવાર્તા 2 અધ્યાયની 10મી કલમ મૂકે છે અને તેઓ તારાને જોઈને મહા આનંદ હરખાયા. એમ એવો પણ હરખાશે, તમે હરખાશો અને આકાશમાંનો બાપ પ્રભુ પણ આનંદથી હરખાશે. એ નાનાઓમાં કરેલું આશીર્વાદિત થશે. પ્રભુ આપણે સર્વને એમની આશીષ આપે, પ્રભુનો મહિમા થાય, પ્રભુની સ્તુતિ થાય, પ્રભુને ધન્યવાદ મળે. આમીન. પ્રભુની સ્તુતિ કરતા 63 નંબરનું ગીત ગાઈએ અને પ્રભુને ધન્યવાદ આપીએ. 63 નંબર. તારા રાજીના જીવી તારા તારા રાજા મુંગટ કા રાજા પ્રજા તેરી તમા નાથી
તારા રાત્રિના વિધિ તારા કારણ હારા ચાલ્યો આવું સુંદરવા આવું જ્ઞાતિ તારા રાત્રિના દેવી તારા અમને જ્ઞાતમો તારા તારા સોની મારી માને મોતી તુષ્યવનારી મુઘુર પર મોહર મારી નથી તારા રાત્રિના દેવી તારા તારો ગૌરવનું ઉત્થાન રાજા ભૂમે બલિયા રાજ જગન્નાથના તારા રાત્રિના તારા પ્રભુનો ખાસ આભાર. આનંદના સંદેશામાં આનંદના આંસુઓ પણ આશીર્વાદિત થયા. પણ નાતાલ એક અદભુત નાતાલ છે. પ્રભુ જન્મ્યા છે, ખરેખર જન્મ્યા છે આપણા સર્વના માટે. એ આશીર્વાદ પ્રભુ લઈ રહ્યા છે. પ્રભુમાં તમે સર્વને નાતાલની શુભેચ્છાઓ અને નાતાલની સલામ. પ્રભુના નામને મહિમા મળે પ્રાર્થના કરીએ. ધન્યવાદ પ્રભુ. માન ગૌરવ પરાક્રમ સન્માન તમને જોઈએ પ્રભુ. અમે પણ એ મહાઆનંદમાં આનંદિત થઈએ. તમે જન્મ્યા છો, ખરેખર તમે જન્મ્યા છો. અમારા જીવનો તમારા હાથમાં લો. તમારા મહિમામાં અમારું જીવન વપરાય, ખર્ચાય, આનંદિત થાય, આશીર્વાદિત થાય અને સુવાર્તાના પેગામમાં ઘણા બધા આત્માઓ જીતાય, પ્રભુનો મહિમા થાય એવો આશીર્વાદ આપજો પ્રભુ. તમારી કૃપામાં આ સ્કેનરમાં આઈડીબીઆઈ બેંકના સ્કેનરમાં ફેથ કાલ્વરી ચર્ચમાં જે દાન મૂકવા માંગે છે જેઓ ખુશીથી આપનાને તમે ચાહો છો અને એવું દાન મોકલે એનો અનેક આશીર્વાદ તમે અમને આપ્યો. જમીન લઈએ, જમીન લઈને પણ ચર્ચ બાંધીએ અને ચર્ચ તમારા નામમાં ખુલ્લું મૂકીએ અને તમારો જે જયકાર કરીએ. પ્રભુ આશીર્વાદ આપજો, પ્રભુ રક્ષણ પણ આપજો. જે આ વિડીયો સાંભળી રહ્યા છે, જેઓ દુઃખી છે, નિરાશ છે, હતાશ છે, જેમની મધ્યે જાઓ અને એમને કહો કે જો હું જન્મ્યો છું, એમના ખભા પર હાથ મૂકો. પ્રભુ એમના ખભા પર હાથ મૂકીને એમને તમારા જન્મનો આનંદ આપો, આશીર્વાદ આપો અને એવો દુઃખી ના રહે, ડિપ્રેશનમાં રહે પણ એવું ઊભા થાય, આગળ વધે, પ્રભુની સ્તુતિ કરે એવો આશીર્વાદ આપજો. અમારા જીવનો પર તમને સોંપીએ છીએ. તમે અમારા જીવનોનું જીવતું પવિત્ર તમને પસંદ પડે એવું અમે અર્પણ તમને કરીએ છીએ. અમારા અર્પણનો તમે સ્વીકાર કરો. તમારા મહિમામાં અમને આશીર્વાદ આપો અને તમારા રાજ્યમાં અમારો ઉપયોગ કરો. ઈસુનો જય, ઈસુને ધન્યવાદ કરો. માન, મહિમા, ગૌરવ, પરાક્રમ તમને જ વધુ પ્રભુ ઈસુના નામમાં માંગીએ છીએ. આમીન, આમીન. આકાશમાં અમારા બાપ, તમારું નામ પવિત્ર મનાવો, તમારું રાજ્ય આવો, જેમ આકાશમાં તેમાં પૃથ્વી પર તમારી ઈચ્છા પૂરી થાવ. દિવસની અમારી રોટલી આજ અમને આપો અને જેમ અમે અમારું માફ કરીએ છીએ તેમ તમે અમારો માફ કરો. અમને પરીક્ષામાં લાવો, ઊંડાઈથી અમારો ચૂકો કરો, કેમ કે રાજ્ય, આ પરાક્રમ તથા મહિમા સર્વકાળ તમારા હોજો. આમીન. પિતાના ખ્રિસ્તની કૃપા, પિતાનો, પુત્રનો, પવિત્ર આત્માનો અદ્ભુત પ્રેમ, આશીર્વાદ આપણી સાથે પ્રભુના તમામ સંતો
ભક્તોની સાથે અને જન્મ જયંતિનો આશીર્વાદ દરેક ઘરમાં જાય, દરેક ઘર આત્માથી સતત તમારો જન્મ ઉજવે અને આખું વર્ષ તમને માન ગૌરવ આપનાર બને અને પ્રભુનો જય જયકાર કરે એવો આશીર્વાદ દરેક ઘરમાં પૂરો પાડજો અને સુવાર્તાના બજામાં આશીર્વાદિત થાય. દરેક ઘૂંટ અને દરેક જીભ કબૂલ કરે ઈસુ એ જ પ્રવચન. ઈસુ ઉઠ્યા છે, હરેક ઘર ઉઠ્યા છે, ઈસુ આવવાના છે, હરેક ઘર આવવાના છે, ઈસુ જન્મ્યા છે, હરેક ઘર જન્મ્યા છે. હલવાનું બ્લડ પણ આશીર્વાદ થાય છે. પ્રતિકરણ પૂરું કરું આશીર્વાદિત થાય ને સાથે હમણાંથી રમેશ કહો આમીન આમીન આમીન. ખ્રિસ્તી શાંતિ જે સરસ સમક્ષ દ્વાર છે તમારી સાથે રહો અને તમારી પણ સાથે રહો. જન્મ જયંતિની શુભેચ્છાઓ. પ્રભુ જન્મ્યા છે, ખરેખર જન્મ્યા છે. ઈસુનો જય, ઈસુને ધન્યવાદ. આમીન આમીન.